પરિણામ એવા લોકો લાવી શકે. એટલા માટે હું આ મારો અનુભવ કહું છું. કેવી રીતે? 2001માં જીપીએસસીની જાહેરાત આવી, 2004માં એનું પરિણામ આવ્યું. 3 તબક્કામાંથી મારે પસાર થવું પડ્યું. પહેલાં પ્રિલિમ્સ, પછી મેઇન્સ એક્ઝામ આવી અને ત્રીજું ઇન્ટરવ્યૂ. 3 આપ્યા. ત્રણેયનું જ્યારે એગ્રીગેટ માર્ક્સ આવ્યા ત્યારે કેટલી મહેનત ખબર મારી? 4 વર્ષ સુધી મેં દરરોજના મિનિમમ 15-17 કલાક વાંચ્યું. અને જ્યારે પરિણામ આવ્યું સિલેક્શનનું, ત્યારે હું 6 માર્ક્સ માટે રહી ગયો. મારું સિલેક્શન ન થયું જીપીએસસીમાં પ્રથમ પ્રયત્ન. એ તો આઘાત લાગે ને, કોઈ પણને લાગે. આટલી મહેનત કરવા છતાં જો પરિણામ ન મળ્યું તો મને પણ એ આઘાતમાંથી બહાર આવતા સમય લાગ્યો. પણ પછી શું કર્યું મેં હમણાં જે સમજાવ્યું ને એ પદ્ધતિ અપનાવી કે મેં ક્યાં ક્યાં ભૂલો કરી. એક ફૂલસ્કેપનો ચોપડો લીધો, મેં મારી 10 ભૂલો લખી કે આ 3, 4, 3.5 વર્ષના સમયગાળા દરમિયાન મેં કરેલી ભૂલો. પછી મેં એના હકારાત્મક વિધાનો બનાવ્યા અને પછી મેં ફરી પાછી 2007માં પરીક્ષા આવી અને 2010માં મારું સિલેક્શન થયું. ખૂબ હાઈ રેન્ક સાથે સિલેક્શન થયું. હું જે આ વાત કરું છું, આ પદ્ધતિ એ મારો સ્વ અનુભવ છે અને આનાથી કોઈ પણને પરિણામ મળી શકે. મને મળ્યું છે, તમને પણ મળી શકે. તો જાત સાથે વાત કરીને જાતની ભૂલો કેવી રીતે સુધારી શકાય એ વિદ્યાર્થી અવસ્થામાં શિક્ષકો પણ વિદ્યાર્થીને સમજાવે. કેવી રીતે તટસ્થ વિચારી શકાય. આ માત્ર અભ્યાસ માટે જરૂરી નથી, જીવન માટે પણ એટલું જ જરૂરી છે. કારણ કે આપણું જીવનમાં આપણે નાની મોટી ભૂલો ખૂબ કરીએ. એ ભૂલોને આપણે જોઈ શકીએ કે મારાથી આ ભૂલ થઈ. ભૂલ થવી એ સ્વાભાવિક છે. ટુ એર ઇઝ હ્યુમન બિંગ. માનવ માત્ર ભૂલને પાત્ર. અંગ્રેજીમાં કહેવત છે ને, ટુ એર ઇઝ હ્યુમન બિંગ. દરેક માણસથી ભૂલ થઈ શકે, પણ એ ભૂલનો સુધાર કરવો એ માનવીય ગુણ છે. જે હોશિયાર વિદ્યાર્થી છે અથવા તો જે સફળ વ્યક્તિ છે એ હંમેશા, આમ તો સ્વાભાવિક છે કે બુદ્ધિશાળી વ્યક્તિ એને કહેવાય કે જે બીજાના ભૂલોમાંથી ભૂલો શીખે. મૂર્ખ વ્યક્તિ એ છે કે એક ભૂલ થાય છતાં એની એ જ ભૂલ રિપીટ થયા કરે, એને મૂર્ખ વ્યક્તિ કહેવાય. પણ સામાન્ય માનવી જે છે ત્યાંથી ઉપર ઉઠતો એવો માનવી એકાદી ભૂલ થાય તો એ ભૂલનો સુધાર કરે, સામાન્ય માનવી. કદાચ આપણે બહુ બુદ્ધિશાળી માનવી ન થઈ શકીએ તો કાંઈ વાંધો નહીં. કેમ? કોણ બુદ્ધિશાળી? તો કે આસપાસમાં બીજા જે ભૂલો કરે છે એમાંથી પોતે શીખે. તો પોતાનું નિરીક્ષણ, પોતાનું ઓબ્ઝર્વેશન એવું હોય, સતર્ક હોય કે કોઈથી ભૂલ થઈ, હવે મારે બી ભૂલો ન કરાય, એ હોશિયાર કહેવાય, એ વધારે બુદ્ધિશાળી છે. પણ કદાચ આપણે માની લઈએ કે બધા આવા ન હોઈ શકે, તો એવરેજ વ્યક્તિ કેવી રીતે કરી શકે પોતાની જાતનો સુધાર? તો કે એક ભૂલ થાય એમાંથી એ જાતને સુધારે. અને એવા એવરેજ વ્યક્તિઓ છે, મેં કીધું ને કે સાધારણ વ્યક્તિ અસાધારણ પરિણામ લાવી શકે. એનું કારણ કે વ્યક્તિ ધીમે ધીમે એકવાર ભૂલ થઈ એમાંથી જાગૃત થાય, સજાગતા આવે અને પછી એ ભૂલ સુધારે. તો તમે જો જીવનમાં કેટલી ભૂલો સુધાર કરતા જઈએ તો આપણે જ્યાં છીએ ત્યાંથી 70%માંથી 80એ પહોંચીએ, 80માંથી 90એ પહોંચીએ, 90માંથી આપણે ટોપર સુધી પહોંચી જઈએ. આવા અનેક વિદ્યાર્થીઓ, અનેક વ્યક્તિઓ સમાજમાં છે. દેખીતી રીતે પ્રાથમિકમાં લાગે સાધારણ વ્યક્તિઓ, પણ જ્યારે 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષે પહોંચે, ધીમે ધીમે મોટા થાય ઉંમર, એમ એ સમાજમાં અસાધારણ કંઈક આપી શકે છે પરિણામ. તો સૌથી વિદ્યાર્થી અવસ્થામાં પહેલી ભૂમિકા કે સ્વ સુધારણાની તાલીમ જાતેથી કેળવવી, ટેવ પાડવાનું, મનોવિજ્ઞાનને સમજવું. શિક્ષક મિત્રો પણ બાળકોને આવી કેવી રીતે સારી ટેવો પડી શકે એ બાબતે એમને સમજાવે, એમનામાં સારી ટેવોનું સિંચન થાય એ માટેના પ્રયાસ કરે. મા બાપને જ્યારે આપની પેરેન્ટ્સ મિટિંગ હોય ત્યારે પણ એમને સમજાવો. વિદ્યાર્થીઓને પણ સમજાવો કે તું આ મહિનામાં તું એક ટેવનું પ્રણ લે કે હું એક સારી ટેવ પાડીશ.
ક્લાસરૂમના ટીચર એમના દરેક બાળકને મહિનામાં એક સારી ટેવ પાડવાનું સૂચન કરે અને એનું મૂલ્યાંકન કરે. વિદ્યાર્થીઓ નક્કી કરે કે મારે આ મહિનામાં એક સારી ટેવ પાડવી છે. એ દરેક સારી ટેવનો સમૂહ એટલે સારું વ્યક્તિત્વ. અને સારું વ્યક્તિત્વ એ જીવનમાં સફળ વ્યક્તિ. જે ક્ષેત્રમાં જાય ત્યાં સફળ થાય. આ પ્રકારે જીવન ઘડતર, આ શિક્ષણ છે. અભ્યાસક્રમ, માહિતી એ કદાચ ઓછી હશે તો ચાલશે. આપણે એવા યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ અત્યારે કે જ્યાં માહિતીનો વિસ્ફોટ છે. અત્યાર સુધી એવું ચાલતું હતું, છેલ્લા 2 દાયકા 5 દાયકા પહેલા જ્યારે આ મોબાઈલ ને આટલી બધી માહિતીનો યુગ નહોતો, ત્યારે મેમરી ઉપર બહુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું. જેને બહુ બધું યાદ રહે એ લોકો સારું પરફોર્મન્સ આપી શકતા હતા એવું માનવામાં આવતું હતું. પણ હવે આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ કે જ્યાં હવે મેમરીની કોઈ કિંમત નથી. કારણ કે આપણા મેમરીમાં જેટલું સમય છે એના કરતાં અનેક ગણું તો આમાં આવી જાય છે, બધા વિષયો. તો હવે મેમરી કરતાં બીજું શું અગત્યનું છે જીવનમાં સફળ થવા માટે, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. અને એ જ્યારે ટેવ પાડે આવી, એ જ્યારે પોતે વ્યક્તિ પોતાની જાતને સ્વમૂલ્યાંકન કરી શકે, પછી બીજી તો કે પછી વ્યક્તિ પોતે મોટું વિચારતો થાય. જે લોકો મોટું વિચારી શકે, જે લોકો હકારાત્મક વિચારી શકે, જે લોકો પોતાના સમયનો સદુપયોગ કરી શકે, એટલે ટાઈમ મેનેજમેન્ટ, જે લોકો જે નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવા માટે પ્રોપર પ્લાનિંગ કરી શકે, આયોજન કરી શકે, એવા વ્યક્તિઓ સફળ થાય. આમાં મેમરીનો રોલ હવે ધીમે ધીમે ઘટતો જાય છે. આજે છેલ્લા 1 દાયકામાં જેટલા લોકો સફળ થયા છે, સમજો કે તમને સચિન તેંડુલકર ખૂબ ગમે, પણ સચિન તેંડુલકર ભણવામાં એટલો બધો હોશિયાર નહોતો, 10મું ધોરણ પાસ ન થઈ શક્યો. કારણ કે એમણે એની બધી જ ઉર્જાને ક્યાં કેન્દ્રિત કરી? ક્રિકેટમાં. બાળપણથી એક વિષય ઉપર એમને ધ્યાન કેન્દ્રિત કર્યું, રમતગમતમાં, ક્રિકેટમાં. તો વ્યક્તિ કોઈ એક વિષયમાં પારંગત આ કક્ષા સુધી થઈ શકે, આપણે એને સૌ સફળ વ્યક્તિ કહીએ છીએ. એ પછી રમતગમતનું મેદાન હોય કે કોઈ એક વિષય હોય, ભાષા હોય, વિજ્ઞાન હોય, ગણિત હોય, કોમ્પ્યુટર હોય, આ બધા જ વિષયોમાં કોઈ એક ક્ષેત્રમાં કોઈ એક વ્યક્તિ અસાધારણ પરિણામ લાવી શકે. પણ એ અગેન અસાધારણ પરિણામ માટે તમારામાં સારી ટેવ પડવી જોઈએ, સમયનો સદુપયોગ, તમારું ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર હોવું જોઈએ, જે વિષયમાં આગળ વધવું છે એમાં તમારું આયોજનપૂર્વક આગળ વધવું જોઈએ, અને એ વિષયમાં તમારે મોટું વિચારવું જોઈએ. પરિણામ કેટલું જોતું છે તે મોટું. આયોજન માટેનું એક ઉદાહરણ આપું તમને કે આયોજન ક્યાં આપણે ભૂલો કરીએ છીએ આયોજનમાં. એક યુવાન હતો, ગ્રેજ્યુએટ થઈ ગયો, એટલે ગામમાં વતનમાં આવ્યો, એટલે એક વેપારીએ જોયું કે આ યુવાન ભણી ગણીને આવ્યા છે અહીંયા. એમને પૂછ્યું કે શું કામ ધંધો હમણાં? તો કે બસ કામની શોધમાં છું. એટલે પેલા એક ઇમારતી લાકડાના વેપારીએ, ટિમ્બરમાન્ટના વેપારીએ એમને પૂછ્યું કે મારે ત્યાં કામ કરવું છે. તો એમણે પૂછ્યું કે શું કામ કરવું? એટલે કીધું કે હું એક કુહાડી સરસ મજાની આપું, તારે બાજુમાં જંગલમાં જવાનું, લાકડા કાપીને લાવવાના, અને જેટલા તું લાકડા કાપીશ, જેટલું કામ કરીશ એના પ્રમાણમાં હું તને વળતર આપીશ. સવારથી એમણે શરૂ કર્યું 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. એક સરસ મજાની ધારદાર કુહાડી લઈને ગયો. એ દિવસે એમણે 8 વૃક્ષો કાપ્યા. 8 કલાક કામ કર્યું, 8 વૃક્ષો કપાણા. બીજા દિવસે એ જ કુહાડી લઈને એટલા જ વાગ્યે, સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 8 કલાક કામ કર્યું, 7 વૃક્ષો કપાયા. ત્રીજા દિવસે એ જ કુહાડીથી એટલો જ સમય આપ્યો, એટલી જ મહેનત કરી, 6 વૃક્ષો કપાયા. ત્રીજા દિવસે સાંજે ઘરે આવ્યો, યુવાન મૂંઝાયેલો હતો.
પેલા વેપારી મળ્યા, કેમ ચાલે છે યુવાન કામ? તો કે એક પ્રશ્ન છે, મૂંઝવણ છે. શું? તો કે મેં પહેલા દિવસે જેટલી મહેનત કરી, જેટલી શક્તિ વાપરી, એટલો જ સમય આપ્યો અને જે પરિણામ મળ્યું એ એટલો જ સમય અને શક્તિ આપવા છતાં બીજા દિવસે મારું પરિણામ ઘટ્યું, ત્રીજા દિવસે પાછું પરિણામ ઘટ્યું. આવું કેમ થઈ શકે? એ વેપારીએ એમ કીધું કે મેં પહેલા દિવસે જે તને કુહાડી આપી હતી એ ધારદાર કુહાડી આપી હતી, અને ધારદાર કુહાડીથી એટલી જ શક્તિ અને એટલો જ સમય તે આપ્યો, ત્યારે પરિણામ તને જે મળ્યું, તો બીજા દિવસે જ્યારે ઘરે આવીને તારે એ કુહાડીને ધાર કાઢવાની જરૂર હતી, પણ તે નવરાશના સમયમાં ધાર ન કાઢી અને બુઠ્ઠી કુહાડીથી આપણે સમય અને શક્તિ બંને આપીએ છતાં પણ પરિણામ નબળું આવે. ત્રીજા દિવસે એનાથી બુઠ્ઠી કુહાડીથી એટલો જ સમય અને નામ નબળું આવ્યું. તો આયોજન છે ને એ ધાર કાઢવા બરાબર છે. આપણે કહીએ છીએ ને સ્માર્ટ વર્ક, માત્ર વર્ક નહીં, સ્માર્ટ વર્ક કરવું પડે. તો આયોજન કરવું બારીકાઈથી, ટાઈમ મેનેજમેન્ટ કરવું, યોગ્ય સમયે કઈ વસ્તુનો કેવી રીતે, આપણી આસપાસ આપણી પાસે જે રિસોર્સિસ છે, સંસાધનો છે, એના કેવી રીતે ઉપયોગ કરવો, એ સ્માર્ટનેસ છે. અને જે લોકો સ્માર્ટ વર્ક કરી શકે છે એમને ઓછા સમયમાં સારું આઉટપુટ આપી શકે છે. તો આગામી સમયમાં આપ સૌ, આપ જે અભ્યાસક્રમ ભણો છો, જે વિષયમાં, 3 બાબતો મેં અહીંયા કીધી અગત્યની. એક તો ગમતા વિષયો હોય, ન ગમતા હોય એને ગમાડો એટલે પરિણામ મળે. જીવનમાં નાની નાની સારી ટેવો પાડીએ. ચોથી બાબત, આપણી જાતનું સ્વમૂલ્યાંકન તટસ્થ રીતે કરીએ, જેથી કરીને આપણે આપણી જાતની ભૂલો સુધારી શકીએ. ચોથી બાબત, મોટું વિચારીએ. પાંચમી બાબત, હકારાત્મક વિચારીએ. ક્યારેય નબળી વાતથી બહુ ડરી નહીં જવાનું, કારણ કે જીવનમાં દરેક વ્યક્તિની સામે સમસ્યાઓને પડકારો આવે છે, મુશ્કેલીઓ આવે છે, પણ એ મુશ્કેલીઓની સામે સફળ વ્યક્તિ છે એનું ધ્યાન હંમેશા કોઈ પણ સમસ્યા કે પ્રોબ્લેમના હલ, એના ઉકેલ ઉપર હોય. નિષ્ફળ વ્યક્તિ હંમેશા કોઈ પણ સમસ્યા આવે ત્યારે એ સમસ્યા ઉપર એનું ધ્યાન હોય. જો તમારું ધ્યાન સમસ્યા ઉપર હશે તો સમસ્યા મોટી થશે. જો તમારું ધ્યાન એ સમસ્યાના ઉકેલ અથવા એના નિરાકરણ ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને એ પ્રશ્ન, એ સમસ્યાનું નિરાકરણ અચૂક મળશે. એને કહેવાય હકારાત્મક અભિગમ. અને આવું હકારાત્મક અભિગમ હોય અને સાથે સાથે આયોજનપૂર્વકનું, આયોજનમાં બધું જ આવી જાય, સંસાધનોનો ઉપયોગ આવી જાય, ટાઈમ મેનેજમેન્ટ આવે. આટલા પાયાને ધ્યાનમાં રાખી અને પોતાની જાત સાથે જે લોકો સતત કોમ્યુનિકેશન કરે અને સારી ટેવો પાડે જીવનમાં, તો એવી વ્યક્તિઓ આગળ જતા અત્યારે સાધારણ હોવા છતાં જીવનમાં અસાધારણ પરિણામો આપી શકે છે. હું આપ સૌને શુભેચ્છા આપું છું કે આપ જ્યાં જાઓ ત્યાં ભવિષ્યમાં, અત્યારે ભલે સામાન્ય વ્યક્તિ હોય, સાધારણ વ્યક્તિત્વ હોય આપનું, પણ આવી સુધાર લાવીને ભવિષ્યમાં આપ અસાધારણ વ્યક્તિત્વના માલિક બનો, એવી ઈશ્વરને પ્રાર્થના અને આપ સૌને શુભેચ્છા. ધન્યવાદ. થેન્ક યુ.